હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હમણાં વાગી ગયા છે સવારના 6 વાગી ગયા છે. અમે લોકો રેડી થઈ ગયા છે અહીંયાથી દપોલીથી રત્નાગીરી જવા માટે. ક્યાં મેં રિઝોર્ટ ત્યાં કઈ પ્રોપર્ટી મેં બુક કરી છે એ તમને આગળના વિડીયોમાં ખબર પડશે. અને તમને જોયું કે અમે લોકો કેવી રીતે અહીંયા દપોલીમાં પહોંચ્યા. અમે લોકો 24 તારીખે રાત્રે 11:30-12 વચ્ચે નીકળેલા હતા સુરતથી, અમારા ડુમસથી. અને પછી અહીંયા અમે લોકો નેક્સ્ટ ડે એટલે 25 તારીખે અહીંયા 12-12:30 વચ્ચે આવી ગયા હતા. કવિજયમાં અમે લોકો સ્ટે કર્યો. બહુ સારી નીટ એન્ડ ક્લીન રૂમ્સ છે, હોટલ સારી છે, હોસ્પિટલ સ્ટાફનો બિહેવિયર સારો છે, કોઓપરેટિવ છે, બધું સમજાવે છે, એક્સપ્લેન કરે છે. આમાં કોઈ પણ ખરાબી નથી. આ પ્રોપર્ટી તમે બુક કરી શકો છો, બજેટમાં છે. અને કેટલા રૂપિયામાં મને પડી છે હું વિડીયોને એન્ડમાં કહીશ, લાસ્ટ વિડીયોમાં, જ્યારે મારી સિરીઝ પૂરી થશે આ કોકણની. અને બહુ નિયર બાય એટ્રેક્શનથી નજીક છે. અહીંયાથી તમે લેફ્ટ લો એટલે તમે આવી ગયું તમારું દપોલી મેઇન જે ચોક છે, આંબેડકર ચોક છે. અને ત્યાં તમને જીવન જરૂરિયાતનો બધો સામાન મળી જશે. એટીએમ્સ, બેંક્સ, પછી પેટ્રોલ પંપ, ફાર્મસી, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ્સ, બધું. પણ તમારે વહેલું બધું કરવું પડે. 8:30-10 વાગે બધા માર્કેટ્સ બંધ થઈ જાય છે અહીંયા. અને એક્સપ્લોર કરવા માટે અહીંયા બીચીસ છે અને અહીંયાની ગ્રીનરી, અહીંયાની સુંદરતા છે. બીચીસ અહીંયા કવિજયથી બહુ નિયર બાય છે. 2 કિલોમીટર અરાઉન્ડ એને ખરડે 1-2 બીચ અહીંયા બહુ જ નજીક છે. બહુ જ બધા લોટ્સ ઓફ ઓપ્શન્સ છે. હોમ સ્ટે છે, રિઝોર્ટ છે, હોટેલ છે, બહુ જ બધું છે. જેટલું તમને ઓનલાઈન દેખાડે ને એટલું ઓફલાઈન છે. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો કવિજયમાં. બાલ્કનીથી વ્યૂ વેસ્ટર્ન ઘાટનો અહીંયાનો બહુ સરસ આવે છે. સવારે હું ઉઠી ગયો અહીંયા 4:15ની આસપાસ, બ્રશ કર્યો, ફ્રેશ થયા. અમે એક ફેમિલી ઉઠી ગયો, હમણાં રેડી છે, સામાન બી આવી ગયો છે. અને સવારે ઉઠ્યો ત્યારે પણ એકદમ સુમસામ હતું. હોટલમાં અમારા સિવાય હમણાં કોઈ સ્ટે નથી કરતું, એકદમ અંધારું જેવું હતું. અને પછી મેં જાતે જ પછી સવારે આવીને એમને ઉઠાડ્યા. હમણાં ફ્રેશ થવા ગયા છે અમારા ડ્રાઈવર, એમને ઉઠાડ્યા મેં. અને પછી હમણાં ફ્રેશ થાય છે, નાહી છે, અને પછી જવા માટે અમે રેડી થઈએ છીએ. કારને થોડીક એ કદાચ ક્લીન કરે. અને સામાન અમારા નીચે લાવી દીધા છે અને મેં ફ્રીજમાં મૂકવા ગયો. એટલે એકદમ કમ્ફર્ટ છે અહીંયા, કોઈ રોકટોક એવું બી નથી, બરાબર. અને ગઈકાલે રાત્રે અમે લોકો એક જ જગ્યાએ તમને બતાવી શક્યો, કેમ કે બહુ ટાઈમ અમને ઓછો પડતો હતો. કેમ કે મેં સ્કેડ્યુલ જ એવું બનાવેલું છે કે એક નાઇટ દપોલીમાં, એક નાઇટ રત્નાગીરીમાં. અહીંયાથી જશું, અહીંયાથી 4-4.5 કલાકની જર્ની છે હજી બી. 1 કલાક દપોલીમાં, 1 નાઇટ દપોલીમાં, 1 નાઇટ રત્નાગીરીમાં, 1 નાઇટ ગણપતિપુલેમાં. અને ત્યાંથી પાછી અલીબાગની જર્ની છે 7 કલાકની. એટલે ત્યાં મેં 2 નાઇટ આપી છે. અને લાસ્ટ ડે ક્યાં થવાનો છે કેમ કે ખબર નથી, કેમ કે 1800 કિલોમીટર હું જાઉં કે ના જાઉં, મારે એટલાના પે કરવાના છે 15 રૂપિયા કિલોમીટરના હિસાબથી. જો 1800 કિલોમીટરની ઉપર હું યુઝ કરું છું તો મારે પાછા 15 રૂપિયા કિલોમીટરના હિસાબથી આપવા પડશે. એટલે હું જોઈશ જ્યારે ફાઇનલ ડે અલીબાગથી સુરત રિટર્ન જવાનું છે ત્યારે કેટલા કિલોમીટર યુઝ થયા છે. એટલે એ પ્રમાણે હું મારું નેક્સ્ટ ડેસ્ટિનેશન પ્લાન કરીશ. પણ હું કોઈ પણ રિપીટેડ ડેસ્ટિનેશનમાં, તમને ખબર છે, હું નથી બિલીવ કરતો કે એમાં ઇન્વેસ્ટ કરાય. એટલે અમે લોકો ઓલવેઝ આ હિડન પ્લેસ એક્સપ્લોર થયું છે અને બહુ સારી જગા છે. અહીંયા તમને સારા બીચ અને એ ક્વોલિટીના. કાલે વોટર સ્પોર્ટ તમે ધ્યાનથી કરજો, કેમ કે બહુ રિસ્કી મને લાગે છે બીચ. એનો બહુ ખતરનાક વાળો બીચ છે. અને બધા વોટર સ્પોર્ટના બહુ બધા તમને લોટ્સ ઓફ ઓપ્શન મળશે. થોડું કોસ્ટલી છે. અમને 1800 રૂપિયામાં અમે 3 જણા ગયા હતા પેલી વોટર બોટમાં. અને મોજા તો ખતરનાક લેવલના ઉછળતા હતા, બરાબર. એટલે તમે વોટર સ્પોર્ટની એક્ટિવિટી છે જેમાં કોઈ જાતની પ્રોપર એ લોકોનું લાગતું નથી મને સેફટી વાઇઝ. તમને ખાલી પેલી જેકેટ આપશે, બરાબર. અને પછી ત્યાં શોપિંગ બી કરી શકો. ત્યાં સ્ટોલ્સ બી છે. તમે વડાપાઉં ખાઈ શકો છો, કે બીજું ભેલપુરી, કે આ ચાટ ખાઈ શકો છો, બરાબર. અને બહુ સાંકડી ગલી છે. ત્યાં બહુ લોટ્સ ઓફ રિઝોર્ટ, લોટ્સ ઓફ હોટલ્સ છે. રિઝોર્ટ, હોમસ્ટે, બહુ જ બધું છે. પણ કેવું છે કે એ ગલી એટલી સાંકડી છે ને કે આવવા જવાના લોકોનું ઝરિયો છે એ ગલી પહોંચવા માટે. અને કોઈ જાતનો પોલીસ બંદોબસ્ત બી નહીં. એટલે બહુ તકલીફ પડે છે જવા માટે લોકોને. અને અહીંયાથી કવિજયથી બહુ જ નિયર બાય છે. 2 કિલોમીટરમાં તમે મુરુદ બીચ પહોંચી શકો છો. અહીંયાથી તમે 10 કિલોમીટરમાં દપોલીનો મેઇન ચોકે પહોંચી શકો છો. રસ્તા એકદમ મસ્ત, સાપુતારાને બી ટક્કર મારે એવા રસ્તા છે. ઓકે, તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો આ એક્સપ્લોર કરેલી જગ્યાથી. અને બિલીવ નહીં થતો કે આવી એટલું શાંતિ લાગે છે. પ્યોર ઓક્સિજન છે આજુબાજુ, એટલી ગ્રીનરી છે, તમે જોઈ શકો છો. એન્ડ બહુ જ શાંતિ છે કવિજયમાં. અમે લોકો કાલે રાત્રે આવ્યા, પાછા ફ્રેશ થયા, નાહ્યા ધોયા, કપડાં વોશ કર્યા, પાછા સૂક્યા. અમુક સુકાયા, અમુક નહીં સુકાયા. કાલે બપોરે પણ કપડાં ધોઈ કાઢ્યા હતા. હમણાં ફ્રેશ જે ગંદા થયા તે, કેમ કે દરિયામાં અમે લોકો રમ્યા, મસ્તી કરી. અને એની રેતી ને એ બધું તમને ખબર છે કેટલું બધું આપણું ખરાબ થઈ જાય આપણે. એટલે વોશ કરવું જ પડે, આપણે નાહવું જ પડે. અને રાત્રે બી ગરમ પાણી ને મેં ઓનરને કીધેલું. 10 વાગ્યા સુધી ટાઈમ હતો. અમે 10-10:30 આવેલા, પણ ઓનરે ગરમ પાણી પાછું કરી આપેલું.
અને હમણાં કોઈ બી એ લોકોનો સ્ટાફ મને દેખાતો નથી. આઈ થિંક એ લોકોનો ટાઈમ નથી થયો. ઓનર રહે છે 3rd ફ્લોર પર જ, અમારા રૂમની એક્ઝેક્ટ બાજુમાં. એટલે હું બિંદાસ અહીંયા ફરતો હતો, હજી બી કોઈ નથી. એટલે ખબર નહીં, હું નીકળી જાઉં પછી એમને મારે જે ફૂડ અમે જમેલા હતા કાલે, થાળી, સુરમઈ થાળી અને એગ થાળી, એના પેમેન્ટ માટે હું એમને ગૂગલ પે કરી દઈશ. કેમ કે મને નહીં લાગતું કે હવે કોઈ બી સ્ટાફ સાથે મારી મીટિંગ થાય. એટલે હવે બસ આ જ હતી દપોલીની કહાની, કે દપોલીમાં મેં કેવી રીતે લીધું. અને એન્ડમાં તમને કહીશ કે ક્યાં આખી સિરીઝમાં તમને કહીશ ક્યાં રહેવા લાયક છે ક્યાં નથી. અહીંયાથી હવે દપોલીમાંથી રત્નાગીરી જશું, એની વચ્ચેની હું સીન સિનરી બતાવીશ. ચા નાસ્તો કરશું પહેલાં, પછી જ્યાં સીએનજી પંપ આવે ત્યાં સીએનજી પંપમાં ભરાવશું, જગા મળશે તો અને હશે તો. અને ત્યાંની પ્રોપર્ટી અને ત્યાં રત્નાગીરીમાં શું એક્સપ્લોર કરીએ છીએ, ક્યાં ક્યાં જવા લાયક છે, બધું તમને બતાવીશ. બસ ચેનલને મારી ફોલો કરી લેજો, કેમ કે તમને લોકોને સુરતથી એવું કોઈ બી તમને બતાવશે નહીં કે કોંકણમાં કેવી રીતે ફરવાનું છે, ક્યાં છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વિડીયોને શેર કરો, સેવ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, લાઈક કરો, કમેન્ટ કરો. સી યુ ગાઈઝ. ઇફ તમને લોકોને આ પ્રોપર્ટી બુક કરવી હોય તો હું કોન્ટેક્ટ ડિટેલ્સ અને બધું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. તમે લોકો અહીંયા આ પ્રોપર્ટી બુક કરી શકો છો. અને આ એક બેગ અમે લોકો અહીંયા બંધાવી દઈએ છીએ, કેમ કે ઓર કમ્ફર્ટેબલ બેસી શકીએ. આવ્યા તારે નહોતું બંધાવ્યું, પણ કમ્ફર્ટેબલ બેસીને ઊંઘી શકાય એટલા માટે જઈએ છે. ગેટ બી ઓપન થઈ ગયો છે અને પેમેન્ટ પણ આપી દીધું છે. રિમેનિંગ પેમેન્ટ હતું તે એમાં 350 આપણે સુજીતભાઈના સ્ટેના એન્ડ 700 રૂપીસ જે સુરમઈ થાળી એક થાળી ખાધેલી તેના. ફ્રેન્ડ્સ, બહુ જ મુશ્કેલથી અહીંયા એક નાસ્તાની જગ્યા મળી છે. મતલબ અમે ગેસ પુરાવ્યા પછી એક જગ્યા ઉભા રહ્યા, પણ અહીંયા બહુ બધા શાંતિથી કામ કરવાવાળા છે અને હિલી એરિયા છે, એટલે બધું મળવું બી બહુ મુશ્કેલ છે. એટલે એક જગ્યાએ તો એમ કે હજી વાર લાગશે. બીજી જગ્યાએ કે ઉભા રહ્યા તેમાં હતું, પણ ત્યારે મને વેરાયટીનો શોખ થયો કે મારે મિસળ ને બધું પોહા અને 2-3 વસ્તુ કાંદા ભજીયા કંઈ ટ્રાય કરવો હતો. પણ પછી એટલી ભૂખ લાગી, રિયલાઇઝ થયું કે જે મળે તે ખાઈ લો. અહીંયા એક સ્ટોલ મળ્યો છે, કેમ કે એક જગ્યાએ પાછળ ઊભા રહેલા હતા, ગેસ નહીં હતો. એટલે બહુ શાંતિથી કામ કરવાવાળા છે અને કદાચ એ લોકોને એવી જરૂર નથી કે જગ્યા ધંધા કરે. ક્યાં તો ખેતીમાં પડ્યા હશે, કાં તો કંઈક બીજું હશે, ક્યાં તો કોઈ જોબમાં પડ્યું હશે, એવું કંઈક હશે. પણ તમને આ એરિયાથી પસાર થતા હોય તો જ્યાં મળે ને ત્યાં કરી લેજો, કેમ કે ઓવર ટાઈમ થતો હતો, 8:15 થતા નાસ્તાનો ટાઈમ પણ નીકળી ચાલ્યો. એટલા માટે અહીંયા ઉભા રહ્યા છે. વડાપાઉં અને ચા મળી ગઈ છે, ખાઈ લઈએ છીએ. જો ફ્રેશ વડાપાઉં. મોસ્ટલી કશે બી અહીંયા વડાપાઉં ખાઓ ને સારા જ હોય. ખાલી એક મારો એક્સપિરિયન્સ ત્યાં ખરાબ રહ્યો હતો, પણ અહીંયા છે ને જે મળે ને સાચે એવું ખાઈ લેવાનું, કેમ કે હિલી એરિયા છે. બધી ફ્રેશ પાઉં આવી કે લઈને અમે લોકોએ લઈ લીધી. જો રસ્તા પર કેટલી શાંતિ છે, આવી જગ્યાએ ચા નાસ્તો કરવાની કેવી મજા આવે. બસ આ રોડ છે, આ ટપરી છે, કોઈ લોકલ થોડું વડાપાઉં ખાય છે, આ સાઈડ બી લોકો બસની રાહ જોવે છે, એટલે શાંતિ છે. જો તમે આટલેથી પસાર થતા હોવ તો આ પાછળ બોર્ડ તમને દેખાય કે કોલથરે વિલેજ એન્ડ દાપોલીથી તો અમે આવ્યા, અને બીજું દાભોલ વિલેજ નીચે છે પાછું. અને આ વડોસી ને વનોસી વિલેજ પાસે આ એક કાર્ડ છે. અહીંયા તમે લોકો ચા નાસ્તો કરવા ઊભા રહો. બહુ સારું વડાપાઉં. વડા ખાલી 12 રૂપિયા, પાઉં સાથે લો તો 15 રૂપિયા, ને ચાના 10 રૂપિયા. તો બહુ રિઝનેબલ છે
અમારું બધાનું ડ્રાઈવર સમેત એમને 37 રૂપિયા કંઈ થયેલા સુજીતભાઈના, સ્પેશિયલ એમના. અને અમારા એટલે આખું મળીને 129 જેટલું બિલ થયું. અને લગભગ મેં તો 2-3 વડાપાવ ખાધા અને કિયાને બી એક દોઢ જેટલું ખાઈ લીધું. એટલે ખાસું બહુ જ સારું હતું. અમે જરૂરથી આટલેથી પસાર થાવ ને તો અહીંયા મિસ નહીં કરતા. સવારથી તે સાંજ સુધી હોય છે. પણ ચા ને વડાપાઉં 2 વસ્તુ, અને બીજું તમને અહીંયા બિસ્કિટ ને એ બધું નોર્મલ સ્નેક્સ મળે. पोट पाहिजे असं अच्छा इकडून चहा लाईफમાં फर्स्ट टाइम चहा या ऑफ कोर्स तुमच्या? माझा बी फर्स्ट टाइम आहे. अच्छा, तर एक्सपिरियन्स सेम वाटला. ફ્રેન્ડ્સ, અમે લોકો લાઈફમાં પહેલી વાર આ પ્લાનમાં નહીં હતું અમારા. બસ અમે આ રૂટથી આવતા, અમને ત્યાં જે વડાપાઉં ખાધા ને ટપરી પર, તે લોકોએ કીધું કે ભાઈ તમારે આ ફેરી જ કરવી પડે, એટલે તમને ફેરી ત્યાં ક્રોસ કરી આપે. મેં તો પાણીમાંથી જ જવાનો રસ્તો બતાવતો હતો, એવું કંઈ કીધું નહીં હતું. આમાં પ્લાનમાં નહીં હતું, પણ જુઓ ને કેટલું સારું થયું કે આ બી ટ્રાય કરવા મળી ગઈ ફેરી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ વિથ કાર પાર કરવા માટે. લોકલ્સ માટે સામાન્ય હશે, પણ અમારા માટે તો આ એક એડવેન્ચર ને એક્સપિરિયન્સ જ છે. જો ને બાજુમાં બી આ કેટલી સરસ ક્રૂઝ જેવું નાની. ચલો રિવર્સ જાઓ દે. બધી ફૂલ થઈ જશે તારે લે છે એવું લાગે. પહેલા હું ચાર્જ આપી આવું. ટિકિટ લેવાની હોય ને, પૈસા કેટલા થાય છે તમને કહું. એર ફેરી नहीं हो सकते नहीं. દેખાય જો કિયાના લઈને ઉપર આવી ગયો છું. તમે નજારો જુઓ ખાલી. અને 200 રૂપિયા કારના અને મારા ડ્રાઈવરના અને કિયાના મળીને કંઈક, કિયાના તો લીધા બી નહીં કદાચ, 250 રૂપિયામાં આવી ગયા. હાફ અવરે ફેરી ઉપર ટાઈમ ટુ ટાઈમ, અને રાતના 10 વાગ્યા સુધી ચાલે. ઓકે, અને અહીંયાથી અહીંયા ક્રોસ કરવાના આટલા રૂપિયા છે. એન્ડ બહુ સારી સુવિધા છે. તમે જો એક્સપિરિયન્સ થઈ ગયો. અને લાઈફમાં પહેલી વાર જવું પેલી રોરો ફેરી કરવી, પણ આટલી ફેરીમાં આપણને ચાન્સ મળી ગયો જવાનો. જો સરાઉન્ડિંગ મસ્ત લાગે છે ને. જો અહીંયા કેપ્ટન ડેક. બોન્ડ Ian.
So guys, that's it for today. I hope you enjoyed the video. Please do subscribe my channel. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ પ્લીઝ પોતાનો વેલ્યુએબલ ફીડબેક આપો. હવે અમે રત્નાગીરીમાં ક્યાં જવાના છે, પહોંચવા જ આવ્યા છે અને ક્યાં એક્સપ્લોર કરીએ છીએ, ક્યાં જમવા જઈએ છીએ, રત્નાગીરીમાં શું ફરવા લાયક છે તે બધું જાણવા માટે તમારે નેક્સ્ટ વિડીયો પ્લીઝ જોવો પડશે. ટિલ ધેન બાય, ટેક કેર, ટાટા, સી યુ.